માંગો, મને કઈક આધાર આપો. પરમ સુખ જોઈએ છે, પરમ શાંતિ જોઈએ છે, પરમ આનંદ. નહીતર જો ભરતજીને સુખ જોતું હોય તો અયોધ્યા હતી જ ને. અયોધ્યાનું રાજ્ય રામે કીધું પાડો, ભરત તમારું રાજ્ય. સુખ નહોતું જોતું, સુખ તો હતું પણ પરમ સુખ જોતું હતું. ભરતજીને આનંદ નહોતો જોતો, પરમાનંદ જોતો હતો. એટલે આધારમાં ચાખડી આપી, કૃપા કરીને આપી. જે શિષ્ય ઉપર કૃપા ઉતરી જાય પછી સાહેબ આધારમાં તમને રામ રામ કરવાનું કીધું હોય તો ભલે, તમને કૃષ્ણ કૃષ્ણ કરવાનું કીધું હોય તો ભલે, તમને જે કીધું હોય કઈક આધાર આપ્યો છે ને, તો આધારને તમે આધાર ન માનતો, એને સાચા સદગુરુ માની લો, ભગવાન માની લો. મારી સાથે મારા ભગવાન, મારા સદગુરુ. તમને જેના પર નિષ્ઠા હોય એની વાત કરો. ઘણા સદગુરુને ભગવાન માનતા હોય છે, બસ મારા સદગુરુ આ મારી સાથે, એટલી નિષ્ઠા હોવી જોઈએ. તો જુઓ, ભરતજીને જયારે રામે ચાખડી આપી ને ત્યારે રામાયણમાં લખ્યું છે, ભરતજીને ચાખડી ન દેખાય, સાક્ષાત રામ અને સીતા મારી સાથે ચાખડીના રૂપે આવે છે. બસ તમારી પાસે છબી નાની હોય તો ભલે, ગુરુતી હોય તો ભલે, એ કાંઈ ન આપ્યું, ગુરુજી માળા આપ્યું હોય ને સાહેબ, તો માળાને તમે માળા ન માનો, મારી સાથે મારા ભગવાન છે, મને ભગવાન આપી દીધા છે. આટલો ભાવ હોવો, એવી નિષ્ઠા હોવી જોઈએ. હવે આપણને તો એમાં લેટેસ્ટ જોઈએ, બોલો. ઘણા સદગુરુએ જે માળા આપ્યું કે આ તું માળા કરજે, તો પછી વિચાર કરે કે આપણે ઓલી દુકાને માળા જોઈ છે ને એનો કલર બહુ સારો હતો, લેટેસ્ટ હતી માળા. બાકી આમ કોક જોવે તો ને એને ગમી જાય એવી હતી. માળા લેટેસ્ટ હોય તો ભલે, ગમે તે કલર હોય તો ભલે, એ મહત્વ નથી. તમે લારીમાંથી માળા લેશો કે દુકાનમાંથી લેશો ને, લાકડાની માળા જ આવે. પણ સદગુરુ તમને માળા આપે ને ત્યારે માળા એકલી નથી આપતા, એની પાછળ ગુરુની શક્તિ આવે, એની પાછળ પાછળ કૃપા આવે છે, ગુરુનો ભાવ આવે છે સાહેબ. એ માળા તમને ક્યાંય પહોંચાડી દેશે, છબી તમને ક્યાંય પહોંચાડી દેશે. કંઠી ભલે તમે પહેરી હોય, તમે કિંમતી કંઠી ભલે પહેરો, પણ દુકાનેથી લાવીને પહેરો અને ગુરુ પારક પાસે કદાચ આખી કંઠી નો એક જ પારો હોય દોરામાં પૂરેલો, એ પહેરો ને એમાં તફાવત છે સાહેબ. એમાં એમની પ્રેરણા હોય છે, કામ કરે છે. બાકી તો નારદજી વાલી અને શું કહ્યું, બીજું શું કીધું તું, લો રામ રામ કરજે, રામ રામ કરજે. ઈ વાલીઓ લૂંટારો હતો, પાપી હતો, ચોર હતો. આપણે બધા કથાને જાણીએ છીએ. એ વાલીઓ વાલ્મીકી ઋષિ બની ગયો, આપણે જાણીએ છીએ. પણ એ રામ રામ કીધું ને, એ ઉતારી દીધું મગજ.